અમદાવાદમાં 7 ડે સ્કૂલની મનમાની જોવા મળી છે। 68 દિવસ બાદ પણ દસ્તાવેજો હજી ગુમ છે। ડીઓની નોટિસ છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ સ્કૂલ સંચાલકો તરફથી નથી આપવામાં આવ્યો। નોટિસ આપવા છતાં પૂર્વ સંચાલકો હજુ પણ મૌન છે। અમદાવાદની 7th ડે સ્કૂલ સરકાર હસ્તક થયાના 68 દિવસ વીત્યા તેમ છતાં પણ પુરાવા આપવામાં હજી પણ પોતાની મનમાની જ કરી રહી છે। સરકાર હસ્તક કર્યા બાદ પણ સ્કૂલ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવા માટે તૈયાર જ નથી। ગમે તેટલી અરજીઓ થાય, ગમે તેટલી મનમાની કરતી સામે આવી રહી છે આ સ્કૂલ। ફરી એક વખત આ 68 દિવસ થયા પરંતુ અત્યાર સુધીમાં સરકારને કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ સ્કૂલ તરફથી આપવામાં નથી આવ્યા। એટલે કે આ ડીઓની કે પણ કોઈ પણ નોટિસનો જવાબ આપવા માટેની જવાબદારી સ્કૂલની ન હોય તેમ હજી પણ પોતાની મનમાની જો એડમિન અધિકારીઓની જોવા મળી રહી છે। અમદાવાદમાં હાટકેશ્વર ખાતે આવેલી 7th ડે સ્કૂલમાં હજી પણ માહિતી અપાઈ નથી। ડીઓ દ્વારા પણ નોટિસ આપવામાં આવી તેમ છતાં પણ દસ્તાવેજો આપવામાં નથી આવ્યા। સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર મામલે સ્કૂલ સરકારે હસ્તક લીધી હતી પરંતુ શિક્ષણ વિભાગને પણ આ સ્કૂલ છે તે ગાંઠતી નથી અને હજી પણ પોતાની મનમાની યથાવત રાખતી નજરે પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। 7 ડે સ્કૂલની જે મનમાની જોવા મળી રહી છે, સરકારની પણ જાણે અવગણના કરતા હોય તે પ્રમાણે હજુ સુધી જે ડોક્યુમેન્ટ્સ છે, જે ફાઇલ્સ છે તે મળી નથી। આ ફાઇલો ગુમ થયેલી છે। સ્કૂલે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરેલો જોવા મળી રહ્યો છે। સેવન ડે સ્કૂલના પૂર્વ સત્તાધીશો હજુ પણ નથી સુધરી રહ્યા। 68 દિવસ વીતી ચૂક્યા છે છતાં પણ સ્કૂલના જે દસ્તાવેજો છે તે હજી ગુમ છે। ડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો।